ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. પુનર્નિયમનું પુસ્તક તેનો 28મો અધ્યાય તેની 13મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે, અને યહોવા તને સર્વનું સિર બનાવશે, પણ પૂછ નહીં, અને તું ઉપર જ રહેશે ને નીચે રહેશે નહીં. જો યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું ધ્યાનમાં આપીને પાળે તથા અમલ માણે. ઘણા વર્ષો પર હું જ્યાં પણ કોઈ પરિવારમાં પ્રાર્થના માટે જતો હતો ત્યાં હું મોટાભાગે એવી પ્રાર્થના કરું કે પ્રભુ પુનર્નિયમ 28:1-14 આશીર્વાદો આ પરિવાર ઉપર આવે. અને તો અદ્ભુત આશીર્વાદો જે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખવામાં આવ્યા છે. પરંતુ એક દિવસે પવિત્ર આત્માએ મને બહુ સ્પષ્ટ રીતે બાબત કહી કે તું જે માંગે છે એ બાબત સંબંધી તું શું સમજે છે. અને ત્યાં પ્રભુએ મારી આગળ એની પહેલી અને બીજી કલમ પર ધ્યાન કર્યું કે જ્યાં આ 13મી કલમમાં લખ્યું છે એ જ પ્રમાણે કે જો યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું ધ્યાનમાં આપીને પાળે તથા અમલ માણે. આજે બધાને ઉપર જવું છે, બધાને સિર બનવું છે. કોઈ નીચે જવા માંગતું નથી, કોઈ પોતાના જીવનની અંદર પાછા હટવા માંગતું નથી. પરંતુ પરમેશ્વરે એક શરત આપણી આગળ મૂકેલી છે કે જો આપણે ખંતથી તેમની આજ્ઞાને પાળીશું અને તેને અમલમાં લાવીશું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, જો કદાચ માણસો આપણને નીચે પાડવા માંગે અથવા કોઈ પરિસ્થિતિઓ આપણને પાછળ હટાવવા માંગે, પરંતુ જો આપણે પ્રભુના વચનમાં બનેલા રહીએ, પ્રભુની આજ્ઞાઓ પ્રમાણેનું જીવન જીવીએ, તો આપણે ભલેને નીચી પડેલી અવસ્થામાં હોઈએ, પ્રભુ ત્યાંથી એ જીવનને ઉઠાવે છે. પ્રભુ ત્યાંથી તે લોકને ફરીથી ઊંચા કરે છે. તમે યુસુફના માટે જુઓ કે એના ભાઈઓએ તેને ખાડામાં નાખી દીધો, આગળ જતાં તેને વેચી કાઢ્યો, ફરીથી આગળ જતાં તેને ગુલામ તરીકે મિસ્રમાં લઈ જવામાં આવ્યો. પરંતુ પ્રભુએ તેને આખા મિસ્ર દેશનો અધિપતિ બનાવ્યો. પ્રભુએ તેને સિર બનાવ્યો, પણ પૂછ નહીં. પ્રભુએ તેને ઉપર મૂક્યો, પ્રભુએ તેને નીચે ન મૂક્યો, કારણ કે તેની અંદર યહોવાનું ભય હતું. પ્રભુના માર્ગમાં ચાલનારી વ્યક્તિ હતો, પ્રભુને પ્રેમ કરનારી વ્યક્તિ હતો. દાનિયેલને પણ સિંહોના બિલમાં નાખી દેવામાં આવ્યો, પરંતુ ત્યાં પણ પ્રભુએ તેને સર્વનું સિર બનાવીને તેને ઉપર રાખ્યો. પરિસ્થિતિઓએ તેને નીચે નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તેને નીચે નાખનારા પોતે નંખાઈ ગયા, પણ દાનિયેલનું સિર ઊંચું કરવામાં આવ્યું. આજે બની શકે તમારા નોકરીના સ્થાન ઉપર, બની શકે તમે જ્યાં રહો છો ત્યાં કોઈ એવી વ્યક્તિઓ કે જે તમને નીચે પાડવાનો પ્રયત્ન કરતી હોય, પરંતુ પ્રભુ તમને એ સર્વની આગળ સિર બનાવશે. પૂછ નહીં. પ્રભુ તમને પ્રમોશનમાં ઉપર લઈ જશે, નીચે નહીં. પ્રભુ તમને સહાય કરશે, પરંતુ શરત એટલી છે કે પ્રભુના વચનમાં મારે ને તમારે બનેલા રહેવાનું છે અને પ્રભુની પાછળ તેની આજ્ઞાઓ પાડીને ચાલવાનું છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, કૃપાળુ ને દયાળુ પ્રભુ, તમારા ચરણોની પાસે આવીએ છે. પિતા, મારી પ્રાર્થના છે કે તમે તમારા લોકને સિર બનાવો અને તમારા વચનો પ્રમાણે ચાલવા માટે સહાય કરો. પ્રભુ, તેઓના જીવનમાં તમે તમારો મહિમા પ્રગટ કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.